તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો શુભ સવાર પડી ગઈ છે અને આજે છે 18મી તારીખ. તો ચાલો મિત્રો, વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરવાની છે. તો આપણે બધા એક સાથે મળીને એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ વીર. એ હસ્યો જય શ્રી રામ. ઓ વીર, વીર જો સવારમાં ઊંઘી રહ્યો છે, હજુ એને ફ્રેશ કર્યો નથી કેમ કે બહુ ઠંડી છે. જો એ હસ્યો એ ઉઠ્યો. ઓ વીર, વીર, ઓ વીર. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. જો સવારમાં મહેંદી પાડી અને ફોએ પણ બધી જ બગાડ નાખી. કેમ બગાડ નાખી રૂહી તે? ખાલી તો પછી પાડીલી શું કરવા બેટા? જો કેટલી મસ્ત ફોએ મહેંદી મૂકી આલી છે સવારમાં, તો કેમ બગાડ નાખી તે? ખાલી હવે ફોઈ તને ક્યારે નહીં મૂકી આપે. જોજે. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. એ વીર જાગ્યો. જો વીર જાગ્યો. ઓ વીર, ઓ વીર. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જો રૂહીને એની ફોએ મહેંદી મૂકી આપી તો ભૂખી નાખી. હવે એની મમ્મી જોડે બેઠી છે મહેંદી મૂકવા માટે. તો મમ્મીની ના ભૂખી નાખતી હો. મમ્મીની રહેવા દેસ ને. ઓકે. જો મસ્ત મજાની મહેંદી મૂકવાની છે એના હાથમાં. ફાઇનલી મિત્રો, અમારી રૂહીએ મહેંદી મૂકી દીધી છે એની મમ્મી જોડે. જો રૂહી, મહેંદી કેવી લાગી તને? આ વચ્ચે જો ને પેલું શું કર્યું? ઓ ભાઈ, બગાડ નાખી પપ્પાએ. સોરી બેટા, સોરી. તો હું મૂકી આપું. ચલો મૂકી આપું. એ રીસાઈ ગઈ. જો મમ્મી સવારમાં શું બનાવે મમ્મી સવારમાં? કોદરી. ઋતિકા માટે. ઓકે. તો જો સવારમાં ઋતિકા માટે કોદરી બનાવી દીધી છે. તો એની અત્યારે કોદરી અને દૂધ આપવાનો ટાઈમ થઈ ગયો છે અને બપોરે શાક ને રોટલી આપશે. તો ઋતિકા ભૂલી જ ગયો તને, જો બદામ આપવાનું. ચલો હવે એને બદામ આપી દઈએ કેમ કે અત્યારે મને યાદ આવ્યું મમ્મીએ કોદરી મૂકી, તો અત્યારે મને યાદ આવ્યું આપવાનું બદામ. જો થોડીક જ બચી છે, રોજ એક મુઠ્ઠો આપવાનું છે. તો અત્યારે આપવા જઈએ છે અને આપીને પછી અત્યારે પીહુને લેવા જવાનું છે. તો લો, આ બદામ લઈ લો. તો હવે કેટલા વાગે છે? અત્યારે વાગે છે 10:30 વાગે છે. હજુ કલાક બાકી છે પીહુને લેવા જવાનું. તો પછી પીહુને લઈ આવવા જવાનું છે. અને આજે છે કાજલની બર્થડે. તો આજે 22 વર્ષની થઈ છે આજે. કાજલની બર્થડે અહીંયા વિશ કરાય એવી નથી. વિશ તો કરી શકાય, બોલી શકાય, કહી શકાય, પણ ઉજવા એવી નથી, કેક લાવી શકાય એવી નથી કેમ કે અમારે ઘરમાં મહારાજની બાધા છે. તો મહારાજની બાધા હોય તો તમને બધાને ખબર જ હશે, જે હિન્દુ ધર્મ પાળતા હશે લોકો, તો કંઈક કેક ના કાપાય, કંઈક નવું વસ્તુ ઘરમાં ના કરાય, કોઈ નવું કપડું ના પહેરાય, એવું બધું કંઈક એના નિયમો હોય. એ નિયમ આપણે પાલન કરવું પડે છે. તો કોઈ નહીં મિત્રો, હવે મહારાજની કૃપાથી બધું સારું જ થશે. પણ તો ચાલો મિત્રો, આજે તમને જણાવતા આનંદ થાય છે કે આજે છે અમારી કાજલની બર્થડે. તો ચલો આપણે કાજલને વિશ કરી લઈએ. તો હેપી બર્થડે કાજલ. થેન્ક યુ મારા ભાઈ. ઓકે, જીઓ હજારો સાલ. જો આજે કેટલા વર્ષની થઈ કાજલ તું? 22 માં બેઠી. 22મી વર્ષ છે ને? 21 પૂરા છે, 22મી બેઠ્યું. બરાબર. હેપી બર્થડે કહો ફોઈ ને. હેપી બર્થડે કાજલ ફોઈ. થેન્ક યુ. ઓકે. જો કાજલ ફોઈ ને હેપી બર્થડે કહે છે. તુમ જીઓ હજારો સાલ એમ કહો. એને એવું નહીં આવડે પાછું. જો એની કાજલ ફોઈને મદદ કરવા લાગે છે. તો આજે શું બનાવવાનું શાકમાં? આજે હરગવાની સેગો અને બાજરીની રોટલી. ગવાની સેગો કે હરગવાની. મિસ્ટેક થઈ ગઈ આને બોલવામાં. સરગવાની સેગો ને ગવાની સેગો એક જ આવે એમ ને? નહીં, અલગ અલગ આવે. તો પછી તો આજે શું બનાવવાનું? ગવાની સેગો અને બાજરીની રોટલી. બરાબર. બર્થડે છે, સવારના ફોન આવ્યા કરે કાજલ. કેટલા વાગે ફોન ચાલુ છે કાજલ તારા? પહેલો મારી મોટી બેન હા. 6:30 વાગ્યાનો. બરાબર. મારી મોટી બેન છે ને એનો. પછી તો તારો ફોન ચાલુ છે કેટલા વાગે નહીં તું? નહીં, કેટલા? 10:30 વાગે ફ્રેશ થઈ. બાકી બર્થડે ગર્લ હોય તો 7 વાગ્યાની ફ્રેશ થઈ જાય. પણ આનો ફોન એટલા બધા, અમારા ઘરના 3 ફોન ચાલુ હતા હેપી બર્થડે ને વિશ કરવા માટે. તો આજે તો કાજલને કેવું, પોતે કેવું ફીલ થાય છે ને? સારું થાય છે નહીં? સારું છે, પણ મમ્મી પપ્પા યાદ આવે. હા, મમ્મી પપ્પા યાદ આવે. નહીં ભાઈ, મમ્મી પપ્પા યાદ આવતા હશે. પણ એનો ફોન આવ્યો કે નહીં આવ્યો? આઈન ગયો પહેલા ભાઈનો, બધાનો આઈન ગયો. બધાનો આવીને ગયો. બસ. તો પછી તો આજે અમે એની વિશ તો કરી દીધી છે મિત્રો, એની હેપી બર્થડે. પણ અમે એની બર્થડે કેક લાવીને ઉજવવાના હતા અને મસ્ત વાનગી પણ બનાવવાના હતા. પણ અમારી ઘરમાં બરિયા બાપાની બાધા છે, એટલા માટે અમે એની કેક લાવવાના નથી કે બર્થડે ઉજવવાના નથી. પણ એની અમે વિશ કરી દીધી છે અને બધાને ફોન આવી ગયા છે. તો કોઈ નહીં મિત્રો, હવે બરિયા બાપાથી કોઈ મોટું નથી. જે હિન્દુ ધર્મ રીતિ રિવાજ પ્રમાણે જે કરતા હોય એ રીતે કરવું પડે. હજુ અમે અમારી રૂહીને બરિયા બાપા છે એની હજુ ઓળખ કરી નથી, એટલા માટે અમે એની કેક લાવ્યા નથી. તો કોઈ નહીં મિત્રો, ચલો હવે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આજે પૂરો દિવસ એન્જોય જ કરવાનો છે. ખાલી કેક જ નથી લાવવાને, કશું સારું એવું બનાવવાના નથી, પણ એન્જોય તો કરવાના જ છે. તો કોઈ નહીં. હે કાજલ? આજે ખુશ. હા, આજે તો પણ ખુશ જ છે ને કાજલ? ઓકે. તો કાજલને આપણે એટલી પ્રાર્થના કરી છે ભગવાનને કે કાજલને 100 વર્ષ લગી જીવડાવે. 100 વર્ષ લગી. એવું નહીં બેટા, 100 વર્ષ જીવાનું ને કાજલ ફોઈના? જીવાનું ને? પણ જીવાનું. હા બોલો. જો એ મૂડ જ નથી એનું. કેમ મૂડ નહીં?
રીસાઈ ગઈ. ના કામ કરવાના. મિત્રો અત્યારે તો કાજલ ગવાની સિંગો ખૂટે છે અને સાથે છે દહીં. તો તમને ખબર છે દોસ્તો, બાજરીના રોટલા અને ગવાની મસાલેદાર સિંગો અને એની સાથે દહીં હોય તો બહુ જ મજા આવે ખાવાની. કારણ કે મેં તો બહુ જ વાર ખાધું છે અને આજે મેં મારું ફેવરેટ બનાવ્યું છે. તો જો અત્યારે દહીં પણ લાવી દીધું છે. હવે આ રીતિકા માટે અલગ શાક છે, જે ગિલોરા છે એનું અલગ બનાવવામાં આવે છે. અને તમને ખબર હશે કે 1 મહિનો ને 15 દિવસ લગી રીતિકાનું અલગ જ બનાવવાનું. અમારી જોડે ખાય જ નહીં. પણ આ કાજલ કઈ રીતે ખૂટે એ મને નહીં આવડતું. આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. જો આ એટલે શું કે આ વચ્ચે વાળો ભાગ નાખી દેવાનો એમ. હા, આજુબાજુનો ખૂટી કાઢ. હા, આજુબાજુનો ખૂટી નાખવાનો. આવી રીતે જે સારો ભાગ હોય એ અંદર નાખવાનો. જો મમ્મીની સ્પીડ તો જો. આહા, સાચી વાત છે. હરહુટ નહીં. ઓકે, તો જો આ જો લસણ ઓછું નહીં પડે કાજલ. બરાબર છે. કાજલ ને કાલનો દિવસ છે, પછી 20 તારીખ જો કાજલ જશે નહીં કાજલ. હા, જવાનું. ઓકે, તો આજે વાર કપા જવાનું કાજલ. હા, અત્યારે વાર કપાવા જવાનું છે. બરાબર. તો કયા કટ કપાવાના? સ્ટેપ કટ, લેયર કટ? તેના કરતા બધું મને આવડે છે, બોલ. એક જ સ્ટેપ નહીં કપાવાના, હા. સીધા જ કપાવાના. એકદમ સ્ટ્રેટ સીધા ને. હા, કેમ કે હેર સ્ટાઈલ વરાવી હોય તો પછી તકલીફ પડે એમ. પડે ને એટલા માટે. પણ આ ઋતિકાએ લેયર કટ કપાયેલા, એ જોરદાર લાગતા. એવા કપાવજે તું. ના માર ભાઈ, કેમ? પણ લેયર કટ મસ્ત લાગે કાજલ, તને લાગે એમ? તું ગમે તે દિવસ કપાયા લેયર કટ? નહીં કપાયા? સીધા જ કપાવું છું. હા, સીધા જ કપાવ. બરાબર. કેમ કે બધા ના પછી મને સીધા હાલ લાગે. સ્ટ્રેટનિંગ કરું ને તો પછી મને ગમે. બરાબર. તો ક્યારે જવાનું છે? વાર કપા ક્યારે જવાનું છે? હવે જમવાનું બનાવીને ખાઈ બઈને જઈએ. હવે જઈએ. બરાબર. તો આ મમ્મી આવશે નહીં? મમ્મી તું જઈશ ને? જવાની જ છે ને તાર. બરાબર. તો જો મિત્રો, અહીંયા મારી મમ્મી બાજરીના રોટલા બનાવે છે. આવી રીતે કંઈક બાજરીના રોટલા બને. જો કેટલા ગોળ રાઉન્ડમાં બાજરીના રોટલા બને છે. અને આ છે જો આવી રીતે બાજરીના રોટલા બનાવે છે મારી મમ્મી. અને અમારા કાજલ ને જોશના તો બાજરીના રોટલી બનાવતા હતા, નાની નાની. પણ આને કહેવાય બાજરીનો રોટલો, જે પ્રોપર તરીકે સે ગોળ હોય અને એકદમ જાડો હોય. અને બાજરીના રોટલા તો મમ્મી ચૂલા પર જ બને નહીં? ચૂલા પર જ બને. ગેસ પર ના બને? ગેસ પર તો સારો જ ના લાગે ને. સારો જ ના લાગે નહીં? મીઠો લાગે નહીં? અને આ ચૂલા પરનો રોટલો મીઠો લાગે. મીઠો લાગે, વાત સાચી. અહીંયા કરે. એટલે તમે લોકો શું ખાઓ છો? આ શું ખાઓ છો? કોટર કેન્ડી. આ કેવી આવે પાછી? આના ડોસીના વાર કહેવાય. આ તો જો મિત્રો, અમારી બેન અત્યારે તો બર્થડે ગર્લ કહેવાય. આજે તો બર્થડે ગર્લ કહેવાની એની આખો દિવસ. અહીંયા તો ગવાની સિંગો બનાવી દીધી, જોરદાર મસાલેદાર. તો ચલો એ બાજરીના રોટલા અને ગવાની સિંગો આ તો કાજલ તરફથી છે, બર્થડે ગર્લ છે એટલે. તો ખાઈશું મન મૂકીને. અને જોડે છે દહીં. તો કેટલા વાગી ગયા છે અત્યારે? જો ખાવાનું બને છે 12:30 વાગ્યા છે. હવે ખાવાનું તૈયારી જ છે. તો બ્લોગમાં પ્લીઝ કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો 5:30 વાગવા આવ્યા છે. કેમ પીવું આટલું બધું મોડું લેસન કરે છે તું? ગામમાં ગયેલી? શું કરવા ગયેલી? લેસન કેટલું આપ્યું છે મેડમે? એ બા બેગ પડી ગયું. બેગ પડી ગયું. તો જો મિત્રો, અમારી કાજલ બેન બજારમાં વાર કપાઈને આવી ગયા છે. આ ઉપરની લટ ખાલી કપાય ને કાજલ? ઉપર ના કપાયા, ખાલી વાર પાછળ ના કપાયા. બરાબર. પણ બહુ લેટ પડી ગયા. તમે કેમ આટલું બધું? બપોરના કહેતા 4 વાગે પાછા આવ્યા. બેંકમાં એટલી બધી ગીરદી હતી. પણ હવે ચાલુ ના થાય ને. બરાબર. અમારી રોહિત જો રીલ્સ જોવે છે. ઓય બેટા, શું કરું છું? રીલ્સ જોઉં છું. જો અહીંયા એક બેન લેસન કરે છે, એક બેન અહીંયા રીલ્સ જોવે છે. જો મિત્રો, મારા મમ્મી ને કાજલ બજારમાં ગયા હતા તો આ ગુંદર લઈને આવે છે, સાથે આ ઘી પણ લઈને આવે છે, સાથે આ પાસ્તા પણ લઈને આવે છે. આ મેં ગુંદર મારા જીવનમાં પહેલી વખત દેખ્યું છે. કેમ કે આખા ગુંદર મારા મમ્મી લાવતા તો વાટીને અમે રબડી બનાવીને ખાતા. પણ આ છે એક દરેલું ગુંદર. કેમ કે અહીંયા ઘર મહેનત ના કરવી પડે એટલા માટે દરેલું ગુંદર લઈને આવે છે. તો સવારમાં રબડી બનાવીને સોજીની કાં તો અંદર ઘી નાખીને અને આ ગુંદર નાખવાનું, પછી પી જવાની. એટલે આપણે જે હાડકા મજબૂત રહે એવું કોઈ કે ઘેડાની કહેવત છે ને રિતિકા. ગુંદર ની ભડકી પીધી કઈ દિવસે? કોઈ દિવસ નહીં પીધી. પણ નાના બાળકો ના અપાય. કે નાના બાળકોને આપણે આપીએ તો એની હાઈટ બોડી વધે પણ હાઈટ ના વધે, ગન થઈ જાય છોકરું. એટલા માટે નાના છોકરા ના આપે. જે મોટી અવસ્થામાં હોય 20 વર્ષના છોકરાઓ એ પી શકે. અને આ સાથે પાસ્તા લઈને આવે છે. જો કેમ કે પાસ્તા ખાવાની મજા આવે, ભૂખ લાગી હોય. અને સાથે આ ઘી પણ લઈને આવે છે. તો કઈ નહીં મિત્રો, બ્લોગમાં બને રહેજો. હવે કાજલ ને એક્ટિવા શીખવાડવા માટે લઈને જઉં છું. કેમ કે કાજલ જોડે 2 દિવસ છે, આજનો ને કાલનો. તો 20 તારીખે તો કાજલ એના ઘરે જવાની છે. પછી એને પાછી આવશે અઠવાડિયા પછી. પણ એને કામ છે, એને પ્રસંગમાં જવાનું છે, એટલા માટે ઘરે જવાની છે. તો અત્યારે તો એને એક્ટિવા શીખવાડવા માટે લઈને જઉં છું. તો બ્લોગમાં પ્લીઝ કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, અમે આવી ગયા છે મેદાનમાં એક્ટિવા શીખવાડવા માટે કાજલ ને. તો કાજલના 2 દિવસ છે અહીંયા રહેવાના. તો કાજલ 2 દિવસ પછી નડિયાદ જવાની છે. તો કાજલે કીધું કે 2 દિવસમાં મને એક્ટિવા શીખવાડી દે. તો 2 દિવસમાં એક્ટિવા શીખવી ઇમ્પોસિબલ છે, પણ જેટલું શક્ય થશે એટલું શીખશે. તો અત્યારે જો વાંટા મારે છે. માર ફટાફટ ચલો.
જો કે એને 75% એક્ટિવા આવડી ગઈ છે, બાકી 25% જ એક્ટિવા નહીં શીખી છે, બાકી 10 દિવસમાં 75% એક્ટિવા શીખી ગઈ છે. તો પોતે જ એક્ટિવા શીખી છે. જો મારી કોઈ જરૂર પડતી નથી અને મારી કોઈ મદદ માંગતી નથી, કેમ કે શરૂઆતના 5 દિવસમાં એને મદદ માંગી હતી, પછી તો મદદ એ માંગતી જ નહીં. એને પોતાના કોન્ફિડન્સથી પોતાના આવડતથી એ એક્ટિવા ચલાવે છે અત્યારે. જો હવે કાજલ જવાની છે 20 તારીખે એના ઘરે. તો 20 તારીખ પછી આ કાં તો 5 તારીખે આવે અહીંયા પાછી, કાં તો 6 તારીખે આવે. તો કોઈ નહીં, જ્યારે આવશે પણ એની પૂરેપૂરી શીખવાડી દઈશું. ટ્રાફિકમાં જો બાકી છે જવાનું એને, બાકી અહીંયા ખેતર વિસ્તારમાં, રૂરલ એરિયામાં, સીધા શેરીમાં જવાનું એ શીખી ગઈ છે અને બધી જ રીતે મેનેજ કરી લેશે પોતે. પણ એને ટ્રાફિકમાં જવું હોય તો થોડું ડિફિકલ્ટ પડશે, પણ કોઈ નહીં, જ્યારે પણ આવશે 6 તારીખે તો શીખવાડી દઈશ. તો અત્યારે જો નીચે ઢાળ ઉતારશે, ખબર નહીં. જવા દે ચલો. તો ચલો મિત્રો, હવે જઈએ છીએ ઘરે, કેમ કે 5 વાગે આવ્યા હતા, અહીંયા 6 વાગી ગયા છે. 1 કલાકથી એક્ટિવાના આટા ફેરા મારે છે. તો મળીએ મિત્રો ઘરે. તો વ્લોગમાં પ્લીઝ કન્ટિન્યુ બનાવી રહેજો.